હેલો ગાઈસ, કેમ છો બધા? તો જો આજે અમે બધી ફ્રેન્ડ મળી છીએ, ભેગા થયા છીએ અમે હેતલની ઘરે. આ છે પાયલનો ભાણિયો મીલુ. જો ભૂમિ રેડી થઈ ગઈ છે ને હેતલે અત્યારમાં જાંબુડા આપ્યા છે ને તો જો બધીએ શરૂ કરી દીધા છે જાંબુડા ખાવાનું. અને મીલુએ જાંબુડા ખાઈને હવે શરૂ કર્યું છે પાણીપુરી ખાવાનું. ભૂમિ જો પાણીપુરીનો મસાલો બનાવે છે, પાણી બની ગયું છે. પછી અમારે ખાવાની છે પાણીપુરી. પાણી પણ રેડી છે, મસાલો પણ રેડી છે. તો ચાલો હવે આપણે શરૂ કરી દઈએ ખાવાનું. આપણી પ્લેટ પણ રેડી થઈ ગઈ છે. અને જો આ બધાએ પણ શરૂ કરી દીધું છે. પાણીપુરી આવે પછી કોઈ કોઈની સામું જોવે થોડી? ના જ જોવે ને, હુંય ના જોઉં તો કોઈ થોડું જોવે. પછી જો આ બધાએ શરૂ કરી દીધું છે રિવ્યુ આપવાનું. પાયલ, મીલુ કેવું લાગ્યું? વાવ, બહુ મસ્ત. આમ કેમ મીલુ? જો વાસંતાને તો નાની પીડીએ ખાઈ નહીં અને હેતલને તો બોલવાનો વેત જ નથી. પછી પાણીપુરી ખાઈ લીધી છે એટલે બધાએ ઘોડાની જેમ ચણા ચાવવાનું શરૂ કરી દીધું. જુઓ, ખાલી ચણા બધી ખાય છે. અને આ વાસંતાએ જવો ખડું કર્યું. એ પછી અમે ફ્રી થઈને અમે કીધું ચાલો થોડી વાર આપણે આરામ કરી લઈએ. એટલે અમે ગયા સૂવા માટે. પણ તમે જુઓ સૂવામાં ક્યાંય જગ્યા છે નહીં. કેટલા જણા એક બેડ પર સૂતા છે. પછી બધી ફ્રેન્ડ મળી હોય એટલે સૂવાનું તો હોય નહીં. એટલે બધા ફરીવાર બેસી ગયા હોલમાં. ને કાજુએ બપોરે પાણીપુરી નહોતી ખાધી. બપોર પછીના 5 વાગી ગયા હતા. હેતલેના વાસણ બધા મૂકતી હતી અને ભૂમિએ ચણા ખાવાનું શરૂ કરી દીધું હતું અને કાજુએ પાણીપુરી ખાવાનું શરૂ કરી દીધું હતું. અને આ છે મીલુનું ફ્રીજ. મીલુ આખો દિવસ ફ્રીજ રમતો હતો. જો એના ફ્રીજનો વિડીયો લીધો ને એટલે એને બહુ ખુશી થાય છે. અને ભૂમિને હજી ભૂખ લાગી હતી. ભૂમિ થોડા કે તો ખાઈ નહીં, ધરાય નહીં. તો ભૂમિએ કેરી ઘોળીને ખાવાનું શરૂ કરી દીધું. પછી પડી ગઈ હતી સાંજ એટલે અમે લોકો આવી ગયા હતા સેન્ડવિચ ખાવા માટે. જુઓ મીલુ ને બધી આ બધું સેન્ડવિચની વાટે બેઠી છે. સેન્ડવિચની પહેલાં તો અમારે કોલ્ડ ડ્રિંક્સ આવી ગઈ, સોસીઓ અને છાશ. પછી આવી ગઈ કાચી સેન્ડવિચ. એટલે અમે બધાએ ખાવાનું શરૂ કરી દીધું છે. હવે કોઈ વિડીયોમાં પણ જોશે નહીં કેમ કે ખાવાનું આવી ગયું ને. પછી અમારી ગ્રીલ આવી ગઈ હતી. ગ્રીલ સેન્ડવિચ પછી અમે ખાવાનું શરૂ કરી દીધું હતું. પછી અમે સેન્ડવિચ ખાઈને ત્યાં પેટ્રોલ પંપ પાસે બેઠા હતા. રોડ પર બહુ મસ્ત ઠંડો પવન આવતો હતો. અમને બેસવાની જગ્યા બીજી ક્યાંય ન મળે એટલે ઇન્ડિયન ઓઇલમાં અમને જગ્યા મળી બેસવાની. એટલે અમે લોકો ત્યાં બેસી ગયા પાળી પર. અને મીલુ અને હેતલ ફેન્ટા લઈને આવી ગયા. ત્યાં થોડીક વાર થઈ ત્યાં તો મીલુના જયદીપ માસા આવ્યા હતા કેન્ડી લઈને. અમારા વેરાવદરની ફેમસ જે કેન્ડી છે ને પાર્લે બિસ્કિટની અને ચીકુની એ અહીંયા સુરતમાં મળતી હતી. એટલે અમે કીધું કે ચાલો તો વેરાવદરની કેન્ડી ખાઈએ. એટલે વીરડી હોય એવું લાગે ને. એટલે અમે શરૂ કરી દીધી કેન્ડી ખાવાની. બધાએ 2 ને 3 ખાધી કેમ કે એક તો થાય નહીં. પછી બધા ફ્રેન્ડને ટાટા બાય બાય કરીને અમે આવી ગયા ઘરે. બધા પોતપોતાના ઘરે જતા રહ્યા અને હું પણ આવી ગઈ ઘરે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.